નમસ્કાર પશુપાલક મિત્રો. આજે આપણે કામધેનુ યુનિવર્સિટી દ્વારા આયોજિત પશુપાલન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સર્વે પશુપાલક મિત્રો આજના વક્તાનું હાર્દિક સ્વાગત છે. પશુપાલક મિત્રો, ગુજરાતનો જે સર્વાંગી વિકાસ, આર્થિક વિકાસ, પશુપાલકોનો વિકાસ જેને આભારી છે તેઓ દૂધ ઉત્પાદક મંડળી, દૂધ ઉત્પાદક સંઘ અને પશુપાલન એનો સંબંધ અને દૂધ ઉત્પાદન અને દૂધ ઉત્પાદન સંઘ દ્વારા પશુપાલકોને જે સેવાઓ ફાળવવામાં આવતી હોય એના વિશે વિસ્તૃત માહિતી માટે આજે આપણી સાથે પશુપાલન પોલિટેકનિક ખડસલીના પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર સુમનભાઈ ત્રિવેદી ઉપસ્થિત છે. હું ડોક્ટર સુમનભાઈ ત્રિવેદીનું હાર્દિક સ્વાગત કરું છું. સુમનભાઈ, આપ અમારા પશુપાલક મિત્રોને દૂધ ઉત્પાદક સંઘ, દૂધ ઉત્પાદક મંડળી વિશે વિસ્તૃત માહિતી આપશો. નમસ્કાર. આભાર રાજપૂત સાહેબ. નમસ્કાર પશુપાલક ભાઈઓ. આજે આપણે વાત કરવી છે આપણે દૂધ ઉત્પાદક મંડળી વિશે. તો પશુપાલક ભાઈઓ, હું મારું વક્તવ્ય શરૂ કરું આ વિષયમાં એ પહેલા હું કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર NH કેરાવાલા સાહેબનો આભાર પ્રદર્શિત કરવા માંગુ છું. આ સાથે જેમના તાબા હેઠળ આ સરસ મજાનો ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમ આપ સુધી યુનિવર્સિટી કક્ષાએથી સાદી અને સરળ ભાષામાં પહોંચાડવામાં આવે છે, વિતરણ શિક્ષણ નિયામક સાહેબની કચેરી ડોક્ટર MM ત્રિવેદી સાહેબ તથા તેમની સમસ્ત ટીમનો આ તકે હું આભાર પ્રદર્શિત કરું છું. તો પશુપાલક ભાઈઓ, આજનો આપણો વિષય છે કે ગુજરાતમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ જે ગામડા લેવલે આપણે ગ્રામ્ય લેવલે હોય છે અને એનાથી આગળ જતા જિલ્લા લેવલે દૂધ સંઘ કે જેને આપણે યુનિયન કહીએ અને આખા રાજ્ય લેવલે ફેડરેશન. તો આ બધું કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, આનો ઇતિહાસ શું છે? સોનેરી અને લડાયક ઇતિહાસ છે પશુપાલક મિત્રો આ આખી ચળવળનો, જેને આપણે સહકારિતા ચળવળ કહીએ છીએ. અને એનું સૂત્ર જ છે કે વના સહકાર નહીં ઉદ્ધાર. તો જો આપણે સહકાર નહીં હોય તો આપણે આગળ નહીં વધી શકીએ. તો આમાં કેવી રીતે, કયા તબક્કે કેવી રીતે આગળ વધવાનું થયું અને આખું સહકારી માળખું કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું કે જેના ઉપર આજે આપણા ગુજરાત રાજ્યમાં પશુપાલન વ્યવસાય એક આગવી ઢબે આગવા વ્યવસાય તરીકે ઉભો થઈ ગયો છે અને પૂરપાટ ઝડપે વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. તો પશુપાલક ભાઈઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની શરૂઆત વિશે આપણે જો વાત કરીએ, એના ઇતિહાસથી વાત કરીએ તો આ ઇતિહાસ જે છે એ 70-75 વર્ષ જૂનો ઇતિહાસ છે. અને આ ચળવળ જે ખેડા જિલ્લામાંથી શરૂ થઈ હતી, આપણે ખેડા જિલ્લો યાદ કરીએ તો આપણે આઝાદીની ચળવળમાં જે ખેડા સત્યાગ્રહ કરવામાં આવ્યો ગાંધીજી અને સરદાર સાહેબ દ્વારા, એને ના ભૂલી શકીએ. તો આ ખેડા જિલ્લામાંથી જ આ એક પ્રકારની સહકારિતા ચળવળની શરૂઆત કરવામાં આવી હતી. ખેડા જિલ્લાના પશુપાલકો ભાઈઓ જે હતા 1940-1945 ની આજુબાજુ પશુપાલક ભાઈઓ, એમનું જીવન અત્યંત વિકટ હતું. જે આપણે અત્યારે પણ જોઈએ છીએ કે ભારતના મોટાભાગના રાજ્યોમાં ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે, પણ તો પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ખેતી, આકાશી ખેતી ઉપર આપણા ખેતીવાડીનું આધાર અવલંબન રહેલું હોય છે. ત્યારે એ સમયે એક એવો કોઈ વ્યવસાય હોય કે આજે આપણને આત્મનિર્ભર બનાવે, આપણને આજીવિકા પૂરી પાડે, જીવન નિર્વાહ માટે આગળ વધાવી શકે, તો એ પશુપાલનનો વ્યવસાય છે. અને આ બાબત આપણે કોરોના કાળમાં પણ જોઈ હતી. એ તો સર્વવિદિત છે. જ્યારે ઘણા બધા કારખાનાઓ, ઇન્ડસ્ટ્રી બંધ પડી ગયા હતા, ત્યારે કોરોના કાળમાં ડેરીઓ ચાલતી હતી, ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી જે આપણે વાત કરવાની છે એ ચાલતી હતી, અને પશુપાલક ભાઈઓને નિયમિત એના પૈસા પણ, વળતર પણ મળતું હતું. તો આ બધું કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, કયા સમયે કયા નેતાઓ એમાં ભાગ ભજવો કે જેમને આપણે યાદ કરવા જોઈએ, જેમના થકી આજે જે છે આ સહકારી માળખું ઊભું થયું છે. તો એ આપણે વાત કરતા હતા કે ખેડા જિલ્લામાં પશુપાલક ભાઈઓ જે છે પશુપાલન કરતા હતા, એમની સ્થિતિ નબળી હતી. ક્યારેક વરસાદી ખેતીના લીધે ખેતીવાડીમાં નિષ્ફળતા મળે તો એમનો મુખ્ય આધાર જે છે એ દૂધ ઉપર હતો. દૂધ ઉત્પાદન એમનું કેટલું થાય એની ઉપર હતું. પણ આ પરિસ્થિતિમાં આ વ્યવસાય એ સમયે અસંગઠિત હતો, પશુપાલક ભાઈઓમાં સંગઠન ન હતું, અને પરિણામે દૂધનો વ્યવસાય અસંગઠિત હોવાને લીધે આ વ્યવસાયમાં જે આપણે દલાલો કહીએ, વચેટિયા કે જે ઠેકેદારોનું નિયંત્રણ હતું, એમનો આ વ્યવસાય પર કબજો હતો. અને પરિણામે પશુપાલક ભાઈઓને આનો લાભ નહોતો મળતો. પશુપાલક ભાઈઓને પોતાના મહેનતનો લાભ તો નહોતો મળતો, એક વાત છે. સાથે સાથે ગ્રાહકોને પણ એ સમયે દૂધ જે છે દોહલ્યું હતું, બહુ ઊંચી કિંમતે દૂધ ખરીદવું પડતું હતું. કારણ કે આ વચેટિયાઓ જે આપણે વાત કરીએ છીએ
એ પશુપાલક ભાઈઓ પાસેથી દૂધ એકત્ર કરતા અને ના છૂટકે પશુપાલકો ભાઈઓએ સંગઠન ન હોવાને લીધે એમને જે છે દૂધ વેચવું પડતું હતું. આપણે અત્યારે પણ જોઈએ છીએ, ઘણી વખત જોવા મળે કે ટમેટાનો ભાવ, ડુંગળીનો ભાવ ખેતીવાડીમાં એ તકે નીચો હોય કે ખેડૂતો નિરાશ થઈ જાય કે આના કરતા તો આ પાક મેં ઉત્પાદન ન કર્યું હોત તો સારું થાય, એ લેવલનું થઈ જાય છે. તો દૂધમાં પણ એ વસ્તુ થતી હતી. અને દૂધ આપણને ખબર છે કે પશુપાલનના મુખ્ય આવકનો સ્ત્રોત આપણા ભારત દેશમાં, ખાસ કરીને ગુજરાતમાં દૂધ જ છે. દૂધ ઉત્પાદન થકી પશુપાલક ભાઈનું, એના પરિવારનું ગુજરાન ચાલતું હોય છે. તો દૂધ જે છે એ એક પ્રકારનું પેરિસેબલ વસ્તુ છે. પેરિસેબલ એટલે કે જલ્દી બગડી જતી, એમાં જીવાણુઓની પ્રક્રિયા ઝડપથી થાય. દૂધ જે છે લાંબા સમય સુધી આપણે સંગ્રહ ન કરી શકીએ. તો આ વસ્તુનો લાભ પણ વચેટિયાઓ, વેપારીઓ, દલાલો ઉઠાવતા હતા અને પશુપાલકોનું ખાસ કરીને આર્થિક શોષણ કરતા હતા. પશુપાલકો ભાઈઓ પાસેથી મન ફાવે ઓછી કિંમતમાં દૂધની ખરીદી કરવામાં આવતી. આ એ સમય હતો, આઝાદી પહેલાનો સમય. અને ત્યારે બિચારો પશુપાલક ભાઈ પણ લાચાર હતો, વિવશ હતો અને પરિસ્થિતિને આધીન હતો. જે પશુપાલનનું ક્ષેત્ર છે, દૂધ ઉત્પાદનનું ક્ષેત્ર, એ અસંગઠિત હતું. ગ્રામ્ય લેવલે દૂધ ઉત્પાદન સહકારી મંડળી ન હતી, જિલ્લાના સંઘો ન હતા, દૂધ સંઘો ન હતા. એને જે ના છૂટકે એને પોતાનું દૂધ જે છે ઓછી કિંમતે આવા વેપારીઓ, વચેટિયાઓ, દલાલોને વેચવું પડતું. ત્યારબાદ આ દલાલો જે છે એ મોંઘા ભાવે આ દૂધ જે છે એ ઊંચી કિંમતે ગ્રાહકોને વેચતા અને પોતે નબળક નફો જે છે એ રળતા હતા, કોઈ નક્કર કામગીરી કર્યા સિવાય. તો આ એક ત્યારે પરિસ્થિતિ હતી. અને ત્યારે પશુપાલક ભાઈઓ, આપણા ગુજરાત રાજ્યનું પણ અસ્તિત્વ નહોતું. વાત કરીએ તો જે આપણું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર છે એનું અસ્તિત્વ નહોતું. ત્યારે બોમ્બે, જે આપણે મુંબઈ કહીએ, એ બોમ્બે સ્ટેટ કહેવામાં આવતું. અને બોમ્બે સ્ટેટમાં જે તે વખતે નાના મોટા પાયે રજૂઆતો કરવામાં આવી હતી. એને લીધે ત્યાં જે હેડ ઓફિસ હતી ત્યાં આપણે આણંદથી દૂધ મોકલવામાં આવતું મોટા ભાગનું દૂધ. અને આમાં જે છે એ વચેટિયાઓ જે છે એ પશુપાલક ભાઈઓનું આર્થિક શોષણ કરતા હતા. પશુપાલક ભાઈ હેરાન હતો, એને પોતાના દૂધ ઉત્પાદનનું યોગ્ય વળતર નહોતું મળી રહ્યું. ત્યારે નાની મોટી રજૂઆતને પગલે બોમ્બે સરકારે જે તે સમયે બોમ્બે મિલ્ક સ્કીમ, બોમ્બે દૂધ યોજનાની શરૂઆત કરી 1945માં. અને એમાંથી એક કોન્ટ્રાક્ટ બહાર પાડવામાં આવ્યો. એક ઠેકો કોઈ કંપનીને લેવા જે ઈચ્છિત હોય એને ટેન્ડર બહાર પાડવામાં આવ્યું કે જે આણંદથી દૂધ જે છે મુંબઈ ખાતે પહોંચાડવું છે. તો એક કંપની જે છે એ ઠેકો આપે તો એને જે છે એ પશુપાલક ભાઈઓ એને સાધવાની, કંપનીને દૂધ આપવાનું, કંપની એને વળતર આપે. તો આ રીતની યોજના નક્કી કરવામાં આવી. આણંદથી મુંબઈ સુધીનું અંતર 400-450 કિલોમીટરનું, જે તે વખતે આટલા લાંબા અંતરે દૂધ સ્વચ્છ રાખવું એક મુશ્કેલ કામ હતું. સ્વચ્છ દૂધ જાળવી રાખવું, જીવાણુ રહિત રાખવું. અત્યારે જે આપણે રોડ અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા જોઈએ છીએ, જે તે સમયે એવી વ્યવસ્થા પણ ન હતી. તો આ બહુ મોટી સમસ્યા હતી. અને જ્યારે આ કામનો, ટ્રાન્સપોર્ટેશનનો ઠેકો, તે ટેન્ડર એક પોલ્સન લિમિટેડ નામની એક કંપની હતી, જે એક પારસી વ્યક્તિને હતી, એના દ્વારા લેવામાં આવ્યો હતો. અને નિયમિત ધોરણે આણંદથી આ દૂધ જે છે એ મુંબઈ મોકલવામાં આવતું હતું. કરાર કરવામાં આવ્યો. જે એક વ્યવસ્થાના ભાગરૂપે આ કરાર કરવામાં આવ્યો. અને આણંદ જિલ્લાના પશુપાલકો, જે ખેડા જિલ્લો આપણે કહીએ ભૂતકાળમાં, આણંદ જિલ્લો પશુપાલક ભાઈઓ 1997માં અસ્તિત્વમાં આવ્યો. એટલે જે આ પૂરી સહકારી ચળવળ જે છે એ શરૂ થઈ, એ આણંદ જિલ્લામાં જ શરૂ થઈ. પણ જ્યારે આણંદ જિલ્લાનું અસ્તિત્વ નહોતું. આણંદ જિલ્લો 1947માં બન્યો. એટલે જે ખેડા જિલ્લાની આપણે વાત છે, ચરોતર પ્રદેશ કહેવાય, ત્યાં તંબાકુનું અને જમીન પણ ઉત્પાદન વધારે થાય છે અને જમીન ફળદ્રુપ છે. અને પશુપાલન ત્યાં પણ સારું એવું વિકસ્યું છે. એને જે ત્યાં જે છે પશુપાલન સારું થતું હતું. અને આ કંપનીને જે છે એ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો પોલ્સન લિમિટેડને. તો પશુપાલક ભાઈઓ સંતોષકારક હતા. પણ મિત્રો, આપણે જેમ જાણીએ છીએ કે કોઈ પણ નવી રચના થાય તો એ થોડો સમય સારી ચાલે, પણ જો એમાં જે લોકો સંકળાયેલા હોય એ જરા ગફલતમાં રહે, ચોકન્ના ન રહે, તો જે છે જેના સ્થાપિત હિતો એમાં છે, જે અનિષ્ટ લોકો છે, એમાં સહભાગી થતા હોય છે અને જે છે એ યોજનાને બગાડવાની કોશિશ કરતા હોય છે. આવું જ જે છે બોમ્બે દૂધ યોજના સાથે થયું. યોજના સારી રીતે શરૂ થઈ, પણ ફરી જે છે એમાં વચેટિયાઓ, દલાલો ભાગ ભજવવા લાગ્યા. અને એક રીતે દૂધના ભાવ એ જ લોકો નક્કી કરવા માંડ્યા. અને આ જૂની સમસ્યા જે હતી પશુપાલક ભાઈઓની, એ નવા સ્વરૂપમાં ફરીથી એને એ આવીને ઉભી રહી. મોટી દુવિધામાં પશુપાલક ભાઈઓ આવી ગયા. અને છેવટે
પશુપાલક ભાઈઓ બધા સંગઠિત થયા, ભેગા થયા. આપણે નક્કી કર્યું કે આમાં આપણે કોઈ પણ લીડરને આપણે વિનંતી કરીએ કે આપણી યોજના જે છે, આપણી રજૂઆત સાંભળે અને આ બાબતે સરકારને રજૂઆત કરે. પશુપાલક ભાઈઓ, આ એ સમય હતો, આઝાદીની ચળવળ એના જે છે એ પૂરજોશમાં ચાલી રહી હતી. ભારત જે છે આઝાદી ભારતની આચવેચમાં હતી. આ સમયે ગાંધી બાપુ, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ સૌ કોઈ આઝાદી માટે મહેનત કરી રહ્યા હતા. સરદાર સાહેબની આગેવાની હેઠળ બોરસદ, બારડોલી જેવા સત્યાગ્રહ જે છે એ સફળતાપૂર્વક સાબિત થયા હતા. તો ખેડૂત ભાઈઓ જે છે એ ગાંધીજીના અનુયાયી એવા સરદાર વલ્લભભાઈ પટેલ પાસે આ વસ્તુ લઈને જાય છે કે અમારા પશુપાલક ભાઈઓની આ સમસ્યા છે, પશુપાલકોની સમસ્યા છે, આમાં આપ કોઈ નિવારણ લાવો. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ભારતના બિસ્માર્ક તરીકે સરદાર પટેલ સાહેબને ઓળખવામાં આવે છે. એક દૂરંદેશી વ્યક્તિત્વ એમનું રહેલું છે. એમણે એક નવો રસ્તો પશુપાલક ભાઈઓને કંડારી આપ્યો અને કહ્યું કે શા માટે તમે તમારી પોતાની એક સહકારી મંડળી નથી સ્થાપતા, ક્યાં માટે તમે એક પોતાનો સંઘ નથી સ્થાપતા અને એનું તમે જ હેન્ડલિંગ કરો, તમે જ એને વ્યવસ્થા કરો અને તમે જ દૂધના ભાવ નક્કી કરો અને લોકોને દૂધ આપો. સરકારની આમાં ભૂમિકા નગણ્ય કક્ષાની થઈ જશે. બહુ સરસ રસ્તો હતો, થોડી મુશ્કેલ વાત હતી, પણ જે છે સરદાર પટેલ સાહેબે આ બાબતમાં પશુપાલક ભાઈઓને સલાહ આપી અને અંગત રસ લીધો અને કીધું કે તમે આવું કંઈક કરો. એમણે એ સમયે એમના સાથી મોરારજીભાઈ દેસાઈ સાહેબ, કે જે આગળ જતા ભારતના વડાપ્રધાન પણ બનવાના હતા, એમને જે છે આ બાબતમાં સૂચન કર્યું ને એમને કીધું કે તમે આ ખેડૂતો સાથે જાઓ અને આ વસ્તુ ધ્યાન પર લો. ત્યારે મોરારજીભાઈ દેસાઈ સાહેબે 4 જાન્યુઆરી 1946 રોજ સામરખા ગામે પશુપાલક ભાઈઓની, ખેડાના પશુપાલક, સમસ્ત પશુપાલક ભાઈઓની એક મિટિંગનું આયોજન કર્યું અને આ મિટિંગમાં તે સમયે ખેડાના ગામડેથી પશુપાલક ભાઈઓ એકત્ર થયા. દૂધ મંડળીઓ દ્વારા એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો કે આપણે દૂધ મંડળી સ્થાપવી છે, દૂધ એકત્ર કરવું છે, એક જગ્યાએ રાખવું છે અને તેના વેચાણની વ્યવસ્થા જે છે એ આપણે પોતે જ કરવી છે. આવો એક પ્રકારનો પ્રસ્તાવ, એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ ઉપરાંત એક બીજો પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો, ઠેકેદારોને દૂધ ન વેચવું. આપણે ઠેકેદારો, જે દલાલો છે, વચેટિયાઓ છે, એને દૂધ નથી વેચવું. એ આપણું આર્થિક શોષણ કરે છે, આપણને દૂધનું યોગ્ય વળતર મળતું નથી. તો આ બાબત જે છે એ ઠરાવવામાં આવી અને આ માંગણી જે છે સરકાર સામે, અંગ્રેજ સરકાર સામે રજૂ કરવામાં આવી. પણ જે આપણે જાણીએ છીએ કે કોઈ સત્ય હકીકત હોય, નાગરિકોના ફેવરમાં હોય, ક્યારેક બનતું હોય છે કે સરકારને કે જ્યાં સરખી રીતે ના આવે તો સરકારે આ બધી દરખાસ્તો ફગાવી દીધી અને કીધું કે આવું કંઈ થઈ શકે નહીં. પશુપાલક ભાઈઓ, ખેડૂતો જે ખેડા જિલ્લાના હતા એ ફરી એક વખત એક નિરાશાના ગર્તમાં ડૂબી જાય છે કે સરકારે આપણી માંગણી ફગાવી દીધી, હવે તો આમાં આપણું ભવિષ્ય શું થશે. ત્યારે ફરી સરદાર વલ્લભભાઈ પટેલ પશુપાલક ભાઈઓની બહારે આવે છે. આ પરિસ્થિતિમાં સરદાર પટેલ સાહેબ જે છે પશુપાલકોને ઉત્સાહ પૂરો પાડે છે, નવું જોમ પૂરું પાડે છે અને એક નેતાને આગેવાની લેવાનું સૂચન કરે છે. અને નેતા પણ કોણ? ત્રિભુવનદાસ કિસીભાઈ પટેલ. ત્રિભુવનદાસ પટેલ કે જેને આપણે ગુજરાતના સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ તરીકે ઓળખીએ છીએ, કે જે આગળ આવે છે અને કહે છે કે આ આપણે આગેવાની લેવી છે, આ લડત આગળ ચલાવી છે અને આનો કોઈ નક્કર ફેસલો આપણે લાવવો છે. તેઓ આગેવાની લે છે ને એક પ્રકારની દૂધ હડતાળ, પશુપાલક મિત્રો અત્યારે હડતાળ આપણે શબ્દ સાંભળીએ છીએ, પણ દૂધની હડતાળ એ પાડવાની હાકલ કરવામાં આવે છે અને 15 દિવસ સુધી પશુપાલક ભાઈઓ આક્રમક રીતે આંદોલન ચલાવે છે. એક પણ દૂધનું ટીપું જે છે એ કોઈને વેચતા નથી. પોતાનું દૂધ વ્યસ્ત થાય, બગાડ થાય તો ભલે થાય, પણ એક જે છે એકવાર સરકારને, અંગ્રેજ સરકારને બતાવી દેવું છે. તેવા જુસ્સા સાથે ત્રિભુવનદાસ પટેલ, કે જે જેલવાસ પણ ભોગી ચૂક્યા હતા આઝાદીની ચળવળ દરમિયાન, જેમણે મીઠા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો, સવિનય કાનૂન ભંગની લડતમાં ભાગ લીધો હતો, તે આ લડતની આગેવાની લે છે. અને ત્યારે સરકારને એમ થાય છે કે આ પરિસ્થિતિ હવે વિકટ બનતી જાય છે, આપણે આમાં હસ્તક્ષેપ કરવો જ પડશે. ત્યારે તાત્કાલિક અસરથી મુંબઈથી એક અંગ્રેજ અધિકારી તથા ડેપ્યુટી દૂધ કમિશનર આણંદમાં મુલાકાતે આવે છે, પરિસ્થિતિઓનું અવલોકન કરે છે, પશુપાલક ભાઈઓ સાથે વાતચીતનો દોર ચાલે છે અને આખરે પશુપાલક ભાઈઓની માંગણી સ્વીકારવામાં આવે છે. આ એક આખી લડત હતી પશુપાલક ભાઈઓ. અને આ બધી લડતને અનુસંધાને આખરે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, કે જે હાલમાં અમૂલ ડેરી તરીકે ઓળખાય, કારણ કે જે હવે આણંદમાં સ્થિત છે, ખેડા જિલ્લો હવે અલગ છે, ખેડા જિલ્લામાંથી જ આણંદ જિલ્લાનું અસ્તિત્વ રજૂ કરવામાં આવ્યું 1947. તો જે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ,
નું રચના કરવામાં આવે છે અને આ રચના એ જે છે 24 ડિસેમ્બર 1946 ના રોજ કરવામાં આવે છે. આ પછી દૂધ જે છે એ બગડવાની પ્રક્રિયા બહુ જલ્દી થતી હોય છે, દૂધ ઝડપથી બગડી જતું હોય છે. આ માટે આગળ જતા 2 વર્ષ પછી એમાં જૂન 1948 ના રોજ દૂધને જીવાણુ રહિત રાખવા માટે પાસ્ચ્યુરાઇઝેશનની પ્રોસેસ, જે અત્યારે આપણે દરેક લોકો જાણીએ છીએ કે દૂધમાં પાસ્ચ્યુરાઇઝેશનની પ્રોસેસ કરવામાં આવે, દૂધ લાંબા સમય સુધી સંગ્રહી શકાય, એની જે છે સંગ્રહ ક્ષમતા વધારી શકાય, તેના માટે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે. જે દૂધને બગાડી શકે એવા બેક્ટેરિયા હોય, કોઈ પણ રોગકારક જીવાણુ હોય, એમનો નાશ કરવા માટે જે પ્રોસેસ કરવામાં આવે અને પાસ્ચ્યુરાઇઝેશનની પ્રોસેસ કરવામાં આવે છે. અને આ પ્રોસેસ 1948માં જે છે એ આ દૂધ સંઘમાં પણ શરૂ કરવામાં આવી, દૂધને લાંબો સમય સુધી ટકાવી રખાય માટે. અને ધીમે ધીમે દરેક ગામડામાંથી પશુપાલક ભાઈઓ જોડાતા ગયા અને જ્યારે ભારત દેશ આઝાદ થયો અને 1948 સાલમાં અંત સુધીમાં 432 500 જેવા ખેડૂતો આ સહકારી અભિયાનમાં જોડાઈ ગયા હતા. ધીમે ધીમે આ પ્રોસેસ જે છે, આ ચળવળ આગળ વધતી ગઈ. દરેક જે છે પશુપાલક ભાઈઓને આની મહત્તા સમજાવવા લાગી. કારણ કે આ યોજના કેવી હતી, આ ચળવળ શું હતી? તો પશુપાલક ભાઈઓ જે છે દૂધ મંડળીનું સંચાલન કરતા, તેઓ જ પોતાને તે ભાવ નક્કી કરતા અને તેઓ જ, અને આમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કોઈ સાથે કરવામાં આવતો નહોતો. કોઈ પણ વ્યક્તિ જે પશુપાલન કરતું હોય તે ગ્રામ્યની દૂધ ઉત્પાદન મંડળીમાં પોતાનું દૂધ ભરાવી શકે છે. ગ્રામ્ય કક્ષાની દૂધ ઉત્પાદક સંઘ મંડળીમાં તે સભાસદ બની શકે છે. આ સાદો અને સિમ્પલ જે છે સિદ્ધાંત હતો સહકારી ચળવળનો. અને આગળ જતા નિયમિત દૂધ પ્રોસેસિંગના કારણે, જેમ આપણે જાણીએ છીએ કે જે શિયાળાની ઋતુ આવે એમાં પશુપાલક ભાઈ જે છે પશુપાલન કરતા હોય તો પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા વધતી હોય છે. તો વધારાના દૂધની પ્રોસેસિંગની સમસ્યા સામે આવી અને આ પ્રોસેસિંગ સમસ્યાને કારણે શિયાળામાં દૂધ ઉત્પાદન સરેરાશ વધે તો એનું શું કરવું? દૂધ બગડી જતું હતું, કારણ કે એવી લાંબી બહુ ઊંચી અત્યારે જે છે એ કક્ષાની વ્યવસ્થા એ સમયે ન હતી. તો ત્યારે દૂધમાંથી પાવડર બનાવવું, દૂધમાંથી બટર બનાવવું, એવું જે છે એ આગવું આયોજનનો વિચાર કરવામાં આવ્યો. અને આ માટે દૂધ ઉપર અલગ પ્રક્રિયા કરવા માટે એક પ્લાન્ટ ઉભો કરવો એવું નક્કી કરવામાં આવ્યું. આ તબક્કે આપણા જે તે સમયના રાષ્ટ્રપતિ રહેલા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાહેબે જે છે એ સહયોગ માટે દુનિયામાં હાકલ કરી અને ન્યુઝીલેન્ડ સરકારના તાંત્રિક સહયોગ અને યુનિસેફના નાણાકીય સહયોગથી આ લાયદો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો અને જેનું પ્રોજેક્ટનું કામ 31 ઓક્ટોબર 1955 ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું. આ 31 ઓક્ટોબર એટલે તારીખ રાખવામાં આવી પશુપાલક ભાઈઓ કે જે આપણા ખેડૂત નેતા છે, ભારતના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન જે રહેલા એવા સરદાર પટેલ સાહેબનો જન્મદિવસ, જેને આપણે હાલ એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ. તો આ દિવસે 31 ઓક્ટોબર 1955 ના રોજ આ લાયદા પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી. તેમાં પણ જે તે વખતે એક સમસ્યા આવી હતી કે આપણા ભારતમાં અને ગુજરાતમાં ભેંસના દૂધ ઉત્પાદન વધારે છે, ભેંસનું ઉત્પાદન વધારે છે. તો દુનિયામાં એવી પદ્ધતિ શોધાઈ ગયેલી હતી કે ગાયના દૂધમાંથી દૂધનો પાવડર બનાવી શકે, પણ ભેંસના દૂધમાંથી દૂધનો પાવડર બનાવવો એક વિકટ સમસ્યા હતી. એ પદ્ધતિ હજી શોધાણી ન હતી. તો ત્યારે હરિચંદ મેઘા દલાયા, જે HM દલાયાના નામે એક વૈજ્ઞાનિક જે છે એ આ સંઘ સાથે જોડાયેલા હતા, એમણે સખત મહેનત કરી અને પરિશ્રમ કરી અને એક બફેલો મિલ્ક સ્પ્રે ડ્રાયર, બફેલોના દૂધમાંથી, ભેંસના દૂધમાંથી પણ જે છે દૂધનો પાવડર બનાવી શકાય એવી એક રચના જે છે સંશોધન કરી બતાવ્યું. અને જે એ વર્લ્ડ લેવલે, દુનિયા લેવલે જે છે દુનિયામાં એ પહેલા પ્રકારનું સંશોધન હતું કે ભેંસના દૂધમાંથી પણ પાવડર બનાવી શકાય છે. તો આ રીતે વધારાના દૂધમાંથી એનું પ્રોસેસિંગ કરી અને દૂધનો પાવડર બનાવવામાં આવતો, બટરનું પ્રોડક્શન કરવામાં આવતું. તો આ તબક્કે દૂધ અને દૂધની બનાવટો ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી લિમિટેડ દ્વારા પશુપાલક ભાઈઓ દ્વારા ગ્રાહકોને પહોંચાડવામાં આવતી. તો ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે હવે આ પ્રોડક્ટ આપણે દૂધ અને દૂધની બનાવટ પણ આપણે પહોંચાડીએ છીએ તો કોઈક એનું નામ આપીએ અને કંઈક નામાભિમાન કરીએ. તો ત્યારે સર્વાનુમતે આ માટે અમૂલ શબ્દ પ્રયોજિત કરવામાં આવ્યો. અમૂલ, જે અત્યારે સર્વવિદિત છે, સૌ કોઈ જાણે છે, એ 1955માં નામાભિમાન કરવામાં આવ્યું હતું. અને અમૂલ જે છે એનો સંસ્કૃત શબ્દ અમૂલ્ય ઉપરથી ઉતરી આવ્યો છે કે જેની કોઈ કિંમત નથી. એ વસ્તુ જે છે એ અમૂલ્ય છે, એટલે કે અમૂલ છે. તો આ રીતે અમૂલ નામાભિમાન કરવામાં આવ્યું અને ભારત જે છે એ ધીરે ધીરે સહકારી ચળવળમાં આગળ વધતું ગયું.
આમ આગળ જતા જતા 1964 સમય આવ્યો પશુપાલક ભાઈઓ, અને આપણા ગુજરાતમાં સૌપ્રથમ કેટલ ફીડ પ્લાન્ટ એટલે કે દાણ ફેક્ટરીનું ઉદ્ઘાટન નક્કી કરવામાં આવ્યું. અને ત્યારે જે તે સમયના આપણા તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી સાહેબને તેમના માટે આમંત્રણ આપવામાં આવ્યું. લાલ બહાદુર શાસ્ત્રી સાહેબ આવ્યા, ઉદ્ઘાટન કર્યું. અને મહત્વની વસ્તુ એ છે કે આ બધું જે સહકારી ચળવળ જોઈ અને તેઓ પ્રભાવિત થયા. અને તે જ દિવસે તે દિલ્હી જવા પરત રવાના થવાના હતા, પણ એટલા પ્રભાવિત થઈ ગયા કે તેઓ ગુજરાત રોકાયા. અને જે વર્ગીસ કુરિયન સાહેબ, જે ત્રિભુવનદાસ પટેલ સાથે કામ કરતા એક નિષ્ઠાવાન, પ્રામાણિક અને મહેનતુ અધિકારી હતા, જેમને અત્યારે આપણે ફાધર ઓફ ધ વ્હાઇટ રિવોલ્યુશન ઇન ઇન્ડિયા, ભારતમાં શ્વેત ક્રાંતિના જનક તરીકે આપણે ઓળખીએ છીએ, એમની સાથે મુલાકાત કરી અને આખી વાત જાણી કે સહકારી ચળવળ કેવી રીતે શરૂ થઈ છે, શું ગુજરાતમાં આ ચળવળ કેવી રીતે આગળ ચાલી રહી છે. તેમને આમાં બહુ રસ પડ્યો, કારણ કે લાલ બહાદુર શાસ્ત્રીજી પણ એક જમીની નેતા હતા, એક ખેડૂત નેતા તરીકે એમની છાપ હતી. અને એમણે જય જવાન જય કિસાન એવું સૂત્ર પણ ભારત દેશને આપેલું હતું. તો એમનો એવો વિચાર હતો કે ભારત દેશ દૂધ ઉત્પાદનમાં જે તે સમયે સ્વનિર્ભર ન હતો, આત્મનિર્ભર ન હતો. આપણે દૂધ આયાત કરવું પડતું, બહારના દેશોમાંથી મગાવવું પડતું. તો ગુજરાતમાં એમણે આવી વ્યવસ્થા જોઈને એમને થયું કે આવી યોજના, આવી સહકારી ચળવળ મારે આખા ભારત દેશમાં લાગુ પાડવી છે. તેમના માટે જે તે સમયે ત્યારબાદ એમણે ડોક્ટર વર્ગીસ કુરિયન સાહેબને દિલ્હી તેડાવ્યા અને કીધું કે આ તમારી પેટર્ન, અમૂલ પેટર્ન જે ફેમસ થઈ ગઈ હતી, અમૂલ પેટર્નમાં કેવી રીતનું માળખું હોય. તો ગ્રામ્ય સ્તરે જે છે પશુપાલક ભાઈઓ, જે આપણે વાત કરી દૂધ ઉત્પાદક જે છે મંડળી હોય, દૂધ મંડળી હોય, ત્યારબાદ જિલ્લા લેવલે યુનિયન, અને જો જિલ્લો મોટો હોય તો એના મોટા મોટા તાલુકા જે હોય, મોટા જિલ્લાના તાલુકા જે મોટા હોય ત્યાં ચિલિંગ સેન્ટર એટલે શીત કેન્દ્રો કે જ્યાં દૂધને ઠંડુ પાડવાની પ્રોસેસ કરવામાં આવે તે પણ હોય છે. બાકી મેઇન કામ જે માર્કેટિંગનું, પેકેજિંગનું કરવામાં આવે એ જિલ્લા લેવલે કરવામાં આવે, એટલે કે જ્યાં જે દૂધ ઉત્પાદક સંઘ કહેવામાં આવે એ હોય છે. અને ત્યારબાદ રાજ્ય લેવલે ફેડરેશનની રચના કરવામાં આવેલી હોય છે. તો આ રીતે એક થ્રી ટાયર સ્ટ્રક્ચર હતું અમૂલ. અને આ અમૂલના સ્ટ્રક્ચરને દેશ લેવલે લઈ જવા માટે ડોક્ટર વર્ગીસ કુરિયન સાહેબને લાલ બહાદુર શાસ્ત્રીજીએ સૂચન કર્યું. ત્યારબાદ આપણે સૌ જાણીએ છીએ કે એ સૂચનને આગળ લઈ જતા 1965માં એનડીડીબી, રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ, જેનું વડું મથક પણ આણંદ ખાતે સ્થાપવામાં આવ્યું, એનડીડીબીની સ્થાપના કરવામાં આવી. અને એનડીડીબીની સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ વર્લ્ડ બેંક પાસેથી નાણાકીય સહયોગ લઈ અને 1970માં ઓપરેશન ફ્લડ, કે એવું ઓપરેશન, કે એવો એક કાર્યક્રમ કે જે આખા દુનિયામાં ડેરી ઓપરેશનને લગતો, ડેરી પ્રોગ્રામને લગતો સૌ પ્રથમ એટલો મોટો પ્લાન હતો. એ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો અને ઓપરેશન ફ્લડ શરૂ કરવામાં આવ્યું. આ ઓપરેશન ફ્લડને લીધે એના 3 તબક્કામાં આ ઓપરેશન ફ્લડ આગળ ચલાવવામાં આવ્યું. એમાં ઘણા જે છે એ પશુપાલન ક્ષેત્રે ફેરફાર કરવામાં આવ્યા. જેમ કે આપણે બહારથી HF જર્સી જેવી બ્રીડને આપણા દેશમાં લાવ્યા અને આપણે જે છે ક્રોસ મેટિંગ કરાવ્યું અને જે છે સંકર ગાયોની ઓલાદો બનાવી, રસીકરણ બાબતે ખાસ ધ્યાન રાખ્યું, પશુ પોષણ બાબતમાં ખાસ જે છે એ માર્ગદર્શન લેવામાં આવ્યું અને જે છે પશુપાલક ભાઈઓને સંતુલિત આહાર બાબતે માહિતગાર કરવામાં આવ્યા અને પશુપાલન નફાકારક કેવી રીતે બનાવી શકાય તે દરેક પાસાઓને સાંકળી અને ઓપરેશન ફ્લડ ને કામયાબ કરવામાં આવ્યું. અને આ કામયાબીના આધારે 1998માં ભારત દેશ, જે આપણો દેશ દૂધની આયાત કરતો હતો, તે દુનિયામાં નંબર 1 રેન્ક ઉપર પહોંચી ગયો. દૂધ ઉત્પાદન કરવામાં ભારત જે છે દુનિયામાં નંબર 1 પોઝિશન ઉપર આ ઓપરેશન ફ્લડને લીધે પહોંચી ગયું. એનો જશ આપણે આપવો હોય તો ત્રિભુવનદાસ પટેલ, જે અમૂલના સ્થાપક, એમની સાથે સંકળાયેલા મહેનતુ અને નિષ્ઠાવાન અધિકારી ડોક્ટર વર્ગીસ કુરિયન સાહેબ, અને જે છે જેમણે ભેંસના દૂધમાંથી પાવડર બનાવવાની ક્રાંતિકારી શોધ કરી એવા ડોક્ટર HM ધલાયા સાહેબને આપી શકાય. અને આગળ વાત કરીએ તો અમૂલ ડેરી તો બની ગઈ. ત્યારબાદ અમૂલ ડેરીના અનુસંધાને ગુજરાતમાં અલગ અલગ દૂધ સંઘો બીજા અસ્તિત્વમાં આવ્યા. તેમાં શરૂઆતના સમયમાં માનસીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લામાં દૂધસાગર ડેરી,
બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી કે જે છે ગલબાભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્થાપવામાં આવી. ભૂરાભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠામાં સાબર ડેરીની સ્થાપનામાં કરવામાં આવી. એવી રીતે વખત જતા બરોડા ડેરી, સુરતમાં સુમુલ ડેરી, જે મુખ્ય ડેરી છે એની આવી રીતે સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ અત્યારે આપણા ગુજરાતમાં પશુપાલક ભાઈઓ 18 જેટલા મુખ્ય દૂધ સંઘો છે, જેમાં અમરેલીમાં અમર ડેરી, રાજકોટમાં ગોપાલ ડેરી, સુરેન્દ્રનગરમાં સુરસાગર ડેરી, મોરબીમાં મયુર ડેરી, બોટાદમાં મધુસૂદન ડેરી, જુનાગઢ અને ગીર સોમનાથ આજુબાજુ વિસ્તારમાં સાવજ ડેરી, પોરબંદરમાં સુદામા ડેરી, પંચમહાલમાં પંચામૃત ડેરી વગેરે જે મુખ્ય ડેરીઓ છે. તો આ રીતે અત્યારમાં સમયમાં ગુજરાતમાં જે છે એ આ આખું સહકારી ચળવળ માળખું જે છે ખૂબ જ સુવિકસિત અને વ્યવસ્થિત રીતે અમલમાં છે. અત્યારના સમયમાં હાલમાં ગુજરાતમાં 19,000 ઉપરાંત ગ્રામીણ કક્ષાએ ગામડા લેવલે સહકારી દૂધ ઉત્પાદક મંડળી આવેલી છે, અને જેમાં 40 લાખ કરતા વધારે લોકો દરરોજ દૂધ ભરાવે છે, પોતાનું દૂધ મંડળીમાં ભરે છે. અને વખત જતા આ બધી ડેરીના યુનિયનની સ્થાપના કરવામાં આવી. જે રીતે વાત કરી મેં આગળ, એક ફેડરેશનની સ્થાપના કરવામાં આવી 1973માં, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, કે જેનો વડુ મથક પણ આણંદ ખાતે છે, એની સ્થાપના 1973માં કરવામાં આવી. અને પશુપાલક ભાઈઓ, આપણને ખબર છે હમણાં આ જીસીએમએમએફની ગોલ્ડન જ્યુબિલી પણ ઉજવવામાં આવી. એટલે 50 વર્ષ પૂરા થયા જીસીએમએમએફની રચનાને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે જે છે આ ગ્લોબલ ગોલ્ડન જ્યુબિલીની ઉજવણીમાં આવ્યા, અને ખૂબ જ 1 લાખ કરતા વધારે પશુપાલક ભાઈઓ, અને એમાં પણ જે હવે મહિલા સશક્તિકરણ, સ્ત્રી સશક્તિકરણને આપણે જે વેગ અભિયાન તરીકે ઉપાડ્યું છે, 50% કરતા વધારે મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. અને આપણા વડાપ્રધાન સાહેબે એવું સૂચન કર્યું કે અત્યારે આપણી આ જે અમૂલ ડેરી છે પશુપાલક ભાઈઓ, એ દુનિયાની 8મા નંબરની ડેરી છે. આપણે એને 1લા નંબરની ડેરી બનાવવાની છે એવી આપણા વડાપ્રધાનને હાકલ કરેલી, નરેન્દ્રભાઈ મોદી સાહેબે હાકલ કરેલી છે. અને દરેક પશુપાલક ભાઈઓએ આ હાકલને વધાવી અને એની મહેનત અને એમાં એ દિશામાં મહેનત કરવાનું જે છે પ્રારંભ કરી દીધો છે. તો અત્યારે આપણે વાત કરીએ કે આણંદ દ્વારા જે છે જીસીએમએમ દ્વારા હાલમાં દરરોજ જે છે પ્રતિદિન 200 લાખ લીટર દૂધની ખરીદી આખા ગુજરાતમાંથી કરવામાં આવે છે, અને તેના માર્કેટિંગની પણ સુચારુ અને સુવ્યવસ્થિત વ્યવસ્થા ગુજરાત ખાતે છે. આ રીતે જે છે આ ધીરે ધીરે આ પેટર્ન આખા દેશમાં લાગુ કરવામાં આવી, અને આખા દેશમાં અત્યારે આપણે વાત કરીએ તો 1,45,000 ની આજુબાજુની સંખ્યામાં ગ્રામીણ મંડળીઓની સોસાયટીઓ આવેલી છે, અને તેમાં પ્રતિદિન 20 મિલિયન કરતા વધુ સભાસદો એમાં જોડાયેલા છે. 200 ઉપરાંત દૂધ સંઘો આખા ભારત દેશમાં કાર્યરત છે, અને તેના વેચાણની પણ આખા ભારતમાં સુવ્યવસ્થિત વ્યવસ્થા છે. પણ આ 24 રાજ્યોમાં જે આ ફેડરેશન વિસ્તરેલું છે, તેમાં આપણું ગુજરાતની જીસીએમએમએફ, જે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, કે જે ગુજરાતની એપેક્સ બોડી છે મિલ્ક કોઓપરેટિવમાં, તે આખા દેશમાં પણ જે સર્વોચ્ચ સંસ્થા છે. અને આ જીસીએમએમએફ ગુજરાત રાજ્ય સરકારની સહકારી સંઘોની પણ સર્વોચ્ચ શાખા છે. આ જીસીએમએમએફના સભાસદ આપણે હોઈએ, ફેડરેશનમાં આપણે ગ્રામ્ય લેવલે દૂધ મંડળીમાં દૂધ ભરાવતા હોઈએ, તો આપણને અનેક ફાયદા થઈ શકે. આ ઉપરાંત ગ્રાહકોની બાબતમાં પણ, કન્ઝ્યુમર ગ્રાહકોની બાબતમાં પણ જે ગુણવત્તાવાળા અને પોષણક્ષમ અને વ્યાજબી ભાવે પ્રોડક્શન દૂધ જે ડેરીની પ્રોડક્ટ મળે એ બાબતમાં પણ જીસીએમએમએફ કાર્ય કરતું હોય છે. દરેક રાજ્યમાં અલગ અલગ દૂધ સંઘોમાં આપણી અમૂલ ડેરી એ હાલમાં ડેરી ઉત્પાદનોની નિકાસ કરતી દેશની અગ્રેસર ડેરી છે. હાલના સમયમાં અમૂલની બનાવટો જેવી કે અમૂલનું દૂધ તો છે જ પશુપાલક ભાઈઓ, આ ઉપરાંત દહીં, છાશ, બટર, ચીઝ, પનીર, અમૂલની ચોકલેટ, અમૂલનું આઈસ્ક્રીમ, આ ઉપરાંત અલગ અલગ બીજી મીઠાઈઓ, રસમલાઈ, ગુલાબજાંબુ જેવી મીઠાઈઓ 50 કરતા વધારે દેશોમાં નિકાસ કરવામાં આવે છે. અને આ બધા દેશ અમેરિકાથી માંડી અને લેટિન અમેરિકાના દેશો, આફ્રિકાના દેશો, આપણા પાડોશી દેશો જેવા કે ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, જાપાન વગેરેમાં પણ આયાત કરવામાં આવે છે. તો આપણા માટે ખૂબ જ મહત્વની વસ્તુ છે. પશુપાલક ભાઈઓ ને ગૌરવની લાગણી છે. પશુપાલક ભાઈઓ, અત્યારે 2020 નો વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, એમાં યુએસએની ટીમ ભાગીદારી કરી છે. યુએસએની ટીમ જે જર્સી પહેરે છે એમાં પણ અમૂલનો લોગો, જે આપણને એક ગૌરવની લાગણી
પેદા કરાવે છે આપણામાં કે આપણી અમૂલ જે છે એક વૈશ્વિક સંસ્થા બની ગઈ છે. આ જીસીએમએમએફ સંસ્થાના તાબા હેઠળ આવતી અમૂલ તેમજ અન્ય દૂધ ઉત્પાદક સંઘ ડેરીઓ દ્વારા તેના સભાસદો જે હોય કે જેના સભ્યો હોય જે કાયમીમાં દૂધ ભરાવતા હોય તો એ મંડળીમાં દૂધ ભરાવતા લોકો પાસેથી રોજે રોજ સવારે અને સાંજે દૂધ એકત્ર કરવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ દૂધને ઠંડુ પાડી તેના પાસ્ચ્યુરાઇઝેશનની પ્રક્રિયા કરવામાં આવે છે અને તેના પેકિંગથી માંડી અને માર્કેટિંગની વ્યવસ્થા અમૂલ બ્રાન્ડ હેઠળ કરવામાં આવે છે. સાથોસાથ આ સભાસદોને દૂધના રૂપિયા સમયસર મળી રહે. હવે તો એમાં પણ ઓનલાઈન સિસ્ટમ આવી ગઈ છે. ઓનલાઈન જે છે તે સભાસદો હોય એમને રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. પશુપાલક ભાઈઓના પશુઓને પોષક તત્વયુક્ત સંતુલિત આહાર વ્યાજબી ભાવે મળી રહે તે માટે ગુજરાતમાં મોટા ભાગના સંઘોને પોતાની દાણ ફેક્ટરી છે, કેટલ ફીડ પ્લાન્ટ છે અને તેમાં પશુ આહાર નિષ્ણાંત ના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ સંતુલિત પશુ આહાર તૈયાર કરવામાં આવતો હોય છે કે જે પશુપાલકોના પશુ પોષણ માટે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત કૃમિનાશક દવાઓ, મિનરલ મિક્સર નું પણ વિતરણ એ આ ગ્રામ્ય લેવલની મંડળીએ કરવામાં આવતું હોય છે. વધુમાં આ યોજના હેઠળ પશુપાલક ભાઈઓ જ્યાં મંડળીના સભાસદ હોય તેનું પશુ જો બીમાર પડે તો એને પણ ઘર બેઠા પશુ ચિકિત્સક, પશુ ડોક્ટરની સારવાર મળવા પાત્ર થતી હોય છે. વધુમાં પશુ ગરમીમાં આવે તો એના કૃત્રિમ વિદ્યાન આપણે કરાવવું છે. આર્ટિફિશિયલ ઇન્સિમિનેશન, એઆઈ વર્કર જે છે આ ડેરી સાથે સંકળાયેલા હોય એ જે છે એ કૃત્રિમ વિદ્યાન પણ ઘર બેઠા કરી જતા હોય છે. આ ઉપરાંત આમાં પણ હવે એક નવી ટેકનોલોજી આવી છે, ટેક્સ સોર્ટેડ સિમેન્ટ ડોઝ, એટલે કે વાછરડી કે પાડો જ જન્મે એવી 85 થી 90% શક્યતા વાળા ડોઝ જે છે એ પણ આ કૃત્રિમ વિદ્યાનની સગવડ હેઠળ પશુપાલક ભાઈઓને ઘર બેઠા પોતાના પશુપાલન માટે પૂરા પાડવામાં આવતા હોય છે. આ ઉપરાંત પશુપાલક ભાઈઓને પશુપાલન વ્યવસાય સંબંધિત તાંત્રિક માર્ગદર્શનની સ્થાનિક મંડળી વ્યવસ્થા કરવામાં આવતી હોય. આ ઉપરાંત તેમની તાલીમ પણ આણંદ એનડીડીબી ખાતે યોજવામાં આવતી હોય છે. સ્વચ્છ દૂધ ઉત્પાદન કેવી રીતે કરવું, પશુનું આરોગ્ય જળવાય, સારું કેવી રીતે જળવાય તે માટેના કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે. ઓલાદ સુધારણા અંગે પશુપાલકોને માર્ગદર્શન માટે સેમિનારનું આયોજન કરવામાં આવતું હોય છે. પશુ વીમા યોજના, વાર્ષિક દૂધ ખરીદી પર સભાસદોને બોનસની ચૂકવણી પણ તે છે અલગ અલગ દૂધ સંઘો દ્વારા યોગ્ય વ્યવસ્થાપનના ભાગરૂપે કરવામાં આવતી હોય છે. દૂધ હરીફાઈનું આયોજન કરવામાં આવે છે. વિજેતા સભાસદને ઇનામ વિતરણ કરવામાં આવે છે. પશુપાલકોના માદા પશુને ખાસ જોવા મળતી વ્યંજત્વની બીમારી તો તેના માટે વ્યંજત્વ નિવારણ મેળા, ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. ઘણા રોગ જે છે જેના રસીકરણથી અટકાવી શકાય છે, પશુપાલકોને આર્થિક નુકસાન પહોંચાડી શકે, ખાસ કરીને જેમાં ખરવા મોવાસા, બ્રુસેલોસિસ રોગ છે, ગળસુંડો રોગ છે. આ ઉપરાંત જે મનુષ્યોમાં કોરોના આવ્યો પશુપાલક ભાઈઓ, એમ આપણે પણ આપણા પશુધનમાં એક ખતરનાક અને ગંભીર રોગ જોયો, લંપી સ્કિન ડિસીઝ, ગાંઠદાર ત્વચાનો રોગ. તો એના માટે પણ રસીકરણ અભિયાન આપણે હાથ ધર્યું હતું આપણા પશુઓના જીવ બચાવવા માટે, એમને આરોગ્ય સુધારવા માટે. તો આ રસીકરણનું અભિયાન પણ જે છે આ દૂધ સંઘો દ્વારા ચલાવવામાં આવતું હોય છે. આ ઉપરાંત પશુપાલનમાં વપરાતા અલગ અલગ ટેકનોલોજી તો અલગ અલગ મશીનો જે છે, જેમ કે મિલ્કિંગ મશીન, ચાફ કટર માટે, ચાફ કટર ચાફિંગ માટે, તો આ બધા મશીનો વસાવવા માટે પણ સબસિડી આપવામાં આવતી હોય છે. પશુઓના રહેઠાણ, એનિમલ શેડ બનાવવું છે તો એના માટે ઓછા દરે વ્યાજ દરે ધિરાણ એવી પણ યોજના જે છે આ દૂધ સંઘો દ્વારા ચલાવવામાં આવતી. આવી અનેક જે છે એ યોજનાઓ કે જેના લીધે સભાસદ પશુપાલક ભાઈ સારી રીતે પશુપાલન કરી શકે, પોતાનું પશુપાલન વ્યવસાય નફાકારક બનાવી શકે, એમને આગળ લઈ જઈ શકે, એના હિતાર્થે આ અલગ અલગ દૂધ સંઘો દ્વારા સહકારી ધોરણે હાથ ધરવામાં આવતી હોય છે. આજે ગુજરાતમાં જ્યાં પાણીની અછત છે ઘણી જગ્યાએ, ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં જ્યાં વરસાદ ઓછો પડતો હોય, તો આવા દરેક જગ્યાએ પણ જેટલે પછી આપણે કચ્છનો રણ વિસ્તાર હોય, તે નાના સીમાંત ખેડૂતો હોય જેમની પાસે બહુ જમીન નથી, જમીન વિહોણા ખેડૂતો છે. અત્યારે પશુપાલક ભાઈઓ વસ્તુ એવી છે કે જમીનના ટુકડા થતા જાય છે. જે પશુપાલક ભાઈઓના દાદા વડદાદા પાસે વધારે જમીન હતી, પણ જેમ જેમ વસ્તી વધે છે એમ જમીનના ટુકડા થતા જાય, જમીન ઓછી થતી જાય છે. તેને લીધે ખેતી પણ જે છે હવે પોસાય એવો વ્યવસાય રહ્યો નથી. અને આકાશી ખેતી ઉપર ઘણીવાર આપણે નિર્ભર રહેવું પડે છે, વરસાદી ખેતી ઉપર. ત્યારે પશુપાલન વ્યવસાય એક એવો છે કે જે બહેનો માટે, બેરોજગાર યુવાનો માટે અને ખેડૂતો માટે પણ આ દૂધ સહકારી મંડળીના માધ્યમથી દૂધ ડેરીના વિકાસથી આજના સમયમાં પશુપાલન વ્યવસાય એક આપણે સ્વતંત્ર વ્યવસાય તરીકે કરી શકીએ છીએ. જમીનનો ટુકડો નહીં હોય તો આપણે પશુપાલન કરી શકશું. પશુપાલક ભાઈઓ રોજે રોજ દૂધ ઉત્પાદક આજે ગ્રામ્ય લેવલે મંડળી હોય એમાં દૂધ વેચાણ કરી અને દૈનિક આવકનો સ્ત્રોત ઉભો કરી શકે છે.
તેનો જે આ બધો શ્રેય આપણે આપવો હોય તો ગુજરાત રાજ્યના સુવિકસિત સહકારી માળખાને આપવો જોઈએ. ટૂંકમાં કહીએ તો ગુજરાત રાજ્ય જે સમગ્ર દેશમાં આજે પશુપાલનનો વ્યવસાય જે વિકસો છે તેનો વિકાસ દર વિશ્વ લેવલે 2% જેટલો છે. પશુપાલન વ્યવસાયનો વિકાસ દર ભારત જેવા દેશમાં 7 થી 8% જેટલો વિકાસ દર છે. આજે પણ 2022-23 માહિતી ડાટા પ્રમાણે વાત કરવામાં આવે તો ભારત દેશ 220 મેટ્રિક ટન ઉત્પાદન સાથે કરોડ ઉત્પાદન સાથે દુનિયાનો નંબર 1 દૂધ ઉત્પાદન કરતો દેશ છે. તો આ બધા માટે શ્રેય આપવો હોય તો એ સહકારી માળખાને આપવો પડે કે જેનું સૂત્ર છે વિના સહકાર નહીં વિચાર. જે તે વખતની યુનિયન ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનો ફાળો તો છે જ, પણ જ્યાં માળખું ઊભું થયું તેનો જે છે એ સિંહ ફાળો આ પશુપાલન વ્યવસાયના વિકાસમાં છે કે જેની લડત 1945-46 ની આજુબાજુ શરૂ થઈ અને ધીમે ધીમે એક વટવૃક્ષ બની અને અત્યારે આ જે વ્યવસ્થા આપણી સામે ઊભી છે. આખા દેશમાં માળખું ફેલાયેલું છે. પશુપાલન વ્યવસાય આર્થિક રીતે પોસાય તેવો બને છે. અલગ અલગ કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તેનું માર્ગદર્શન આપણને દૂધ સંઘો પાસેથી મળી રહે છે. ગ્રામ્ય લેવલે દૂધ મંડળીમાંથી આપણને ઘણી વસ્તુ ઘર બેઠા મળી રહે છે. પશુ ડોક્ટરની સારવાર મળી રહે છે. કૃત્રિમ વિજ્ઞાન આપણા પશુને કરાવવું એની વ્યવસ્થા મળી રહે છે. તો આ બધી વસ્તુ જે છે આભારી છે સહકારી માળખા. તો પશુપાલક ભાઈઓ, આ તકે આપને પણ એક નમ્ર વિનંતી છે કે અત્યારે પણ હજી આપણા ઘણા વિસ્તારોમાં દનૈયાની સિસ્ટમ શરૂ છે, દનૈયાની પ્રથા છે કે પશુપાલક ભાઈ પોતાનું દૂધ ઘરે ઘરે વેચવા જાય. હોઈ શકે પણ જો તમે તમારી મંડળીના ગ્રામ્ય લેવલે મંડળીમાં સભાસદ ન હોય તો સત્વરે તમારે પણ આ અભિયાનમાં સભાસદ બની અને જોડાવવું જોઈએ અને આ સહકારી માળખાનો લાભ લેવો જોઈએ અને આ અભિયાનને હજી પણ આગળ વધારવું જોઈએ. અને આપણા વડાપ્રધાન શ્રીની જેવી રીતે મહત્વાકાંક્ષા છે કે આપણે અમૂલ ડેરી દુનિયાની નંબર 1 ડેરી બને તેના માટે આપણે આગળ વધીએ. આભાર. ખૂબ ખૂબ આભાર ડોક્ટર સુમનભાઈ ત્રિવેદી. આપે અમારા પશુપાલક મિત્રોને દૂધ ઉત્પાદક મંડળી, એની ઉપયોગિતા, એની સ્થાપના, એની સેવાઓ વિશે જે વિસ્તૃત માહિતી આપી એ બદલ કામધેનુ યુનિવર્સિટી વતી આપનો આભાર માનું છું. અને બીજું એ કે તમને પૂછવા માંગીશ કે આપણા જે દૂધ ઉત્પાદક મંડળી જે ગ્રામ્ય કક્ષાએ હોય એમાં મહિલા જે સભાસદો હોય એ કઈ રીતના એ લોકો ચલાવતા હોય, અથવા ગુજરાતમાં એવી પણ કદાચ દૂધ મંડળીઓ હશે કે જેનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવતું હોય, તો એના વિશે કદાચ આપની પાસે જો કોઈ માહિતી હોય તો એ પશુપાલક મિત્રોને આપશો. ચોક્કસ છે સાહેબ. અત્યારે સાહેબ ગુજરાતમાં ઘણી એવી મંડળી છે જે સૂચિત મહિલા મંડળી જ છે, એટલે કે જેનું સમગ્ર સંચાલન મહિલા દ્વારા જ કરવામાં આવતું હોય છે. તો આ બાબત ખૂબ જ સારી છે, જેમાં ગ્રામ્ય લેવલે જે સમિતિની રચના કરવામાં આવે, જે દૂધ ઉત્પાદક મંડળી બનાવવામાં આવે, એમાં પણ જે છે એ ચૂંટણી કરવામાં આવે ને મોટા ભાગના એમાં મહિલા સભાસદો જે જોડાતા હોય છે. અને જે છે આપણે જાણીએ છીએ કે મહિલા સશક્તિકરણને લીધે, સ્ત્રી સશક્તિકરણને લીધે મહિલાઓની પરિસ્થિતિ પહેલાના સમય જેટલી નથી રહી. તેઓ પણ જે છે પુરુષ સમોવડી બની અને એની સાથે ખભેથી ખભો મિલાવી અને કામ કરતી થઈ છે. તો ગુજરાત સરકારની પણ એવી અભિયાન છે, એવું સહકાર છે કે મોટા ભાગની મંડળી જે હવે નવી સ્થાપવામાં આવે છે, કારણ કે જો મોટું ગામ હોય, ગામડું મોટું હોય, તેમાં એક કરતા વધારે પણ આવી સહકારી મંડળી હોય છે. તો પણ એમાં જે બીજી મંડળીનું સૂચન કરવામાં આવતું હોય તો એ સૂચિત મહિલા મંડળી હોય તેવું જે છે આગ્રહ સરકાર શ્રી દ્વારા પણ રાખવામાં આવતું હોય છે. અને એમાં સમગ્ર સંચાલન બહેનો દ્વારા જ કરવામાં આવતું હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો જોયું પશુપાલક મિત્રો, આપણે જે ગ્રામ્ય કક્ષાએ દૂધ ઉત્પાદક મંડળી હોય અથવા જિલ્લા કક્ષાએ દૂધ ઉત્પાદક સંઘ હોય, એ ફક્ત દૂધ સંગ્રહ કરવાનું અથવા પ્રોસેસિંગ નહીં, પણ પશુપાલકોને ઘરે બેઠા જે પશુ સ્વાસ્થ્ય હોય, પશુ પ્રજનનને લગતું હોય કે પશુ પોષણને લગતું હોય, દાણને લગતું હોય, એ બધી જ સેવાઓ પૂરી પાડે છે. તો પશુપાલક મિત્રો, આપને પણ આજની જે માહિતી હશે એનો લાભ થયો છે. પશુપાલક મિત્રો, હવે આપણે ફરી મળીશું આવતા શુક્રવારે એક નવા જ વિષય અને નવા વક્તા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.